હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. હેપી હોલી, હેપી ધૂળેટી. આજે છે ધૂળેટી અને બબુ ગઈ છે નીચે ધૂળેટી મતલબ હોળી રમવા માટે થઈને. મમ્મી બનાવે છે જમવાનું અને હું બેસીશ થોડી વારમાં જમવા. અને બીજું અમે લોકો કંઈક ઓનલાઈન મંગાવ્યું છે, હું તમને બતાવું. બોલો મમ્મી, ચાલુ. બધાને રામ રામ, હેપી હોલી અને વેલકમ બેક ટુ એવું તો નહીં આવડતું. તો આપણી ચેનલમાં સ્વાગત તો બોલો. અમારી ચેનલમાં સ્વાગત તમારું. બધાએ લાઈક કરજો, શેર કરજો. અને બીજું બસ નવા વર્ષના રામ રામ. શું શેનું ધૂળેટીનું ના ચૂલેટી મમ્મી કે ચૂલેટી. ગામડાની ધૂળેટી. અને જમવાનું શું બનાવ્યા છે તમે? જમવાનું ગવારનું શાક, રોટલી, બાજરીનો રોટલો અને કેરીનો રસ. આજે હું રોટલી ખાઈશ કેમ કે રસ છે. ગાઈઝ, આ કલર અહીંયા મારો ફોનનું સ્ટેન્ડ હતું અને આ ડ્રેસિંગ ટેબલની હાલત, આ ફ્લોરની હાલત અને મેકઅપ કર્યું એટલે આ બેડરૂમની હાલત, મતલબ સોરી બેડની હાલત. હેલો બબુ, Hello. શું કરીને આવી તું? Skipper. Holy Rambinai. Holy Rambinai. હોળી ને નહીં જાઓ, ફટાફટ નાવા જાઓ. અમે લોકોએ મંગાવ્યો છે આમાંથી વિપુલ દુધિયામાંથી કેરીનો રસ. અને રસ આવો આવ્યો છે ખબર નહીં, પેકિંગવાળો ગયા વર્ષનો નહીં હોય ને, મમ્મી એવું કહે છે. હાય ગાઈસ, તો અમે લોકોએ લીધો છે આ મિની સ્ટવ ગેસ સિલિન્ડર સાથે. મિની સિલિન્ડર પણ છે. એવો બંધ કરો લાગે. પંખો બંધ કરો. આ જોવાનું મમ્મી. હા બસ હવે ગેસ આવી ગયો. આપણે ચા મેળવાની તકલીફ પડે છે ને. ફ્લેમ ધીમો કરી દે, સાવ ધીમો કરી દે, સાવ સ્લો કરી દે. હાય ગાઈસ, તો અમે લોકોએ લીધો છે મિની સ્ટવ ગેસ. કેમ લીધો મમ્મી? બસ ચા પીવા હતા. બહાર જઈએ એટલે ચા ઘરની જોઈએ. મમ્મીને એવું છે ચા ક્યાંયની નહીં ભાવતી, બહારની નથી ભાવતી એટલે અમે લોકો ઘરની જ જોઈએ બસ. હા, એટલે અમુક ટાઈમ તો કેટલી પર નિશા સ્પેશિયલ ઉતરીને કેટલી વાળા ભાઈને રિક્વેસ્ટ કરીને ચા બનાવતી હોય છે મમ્મી માટે થઈને. સારું ચા પીએ મેં. એટલે હવે પીશું આપણે. ચા તો સારી જ જોઈએ, એકદમ આદુવાળી મસ્ત. હાથની ગરમા ગરમ ચા મન ફાવે ત્યારે બનાવી પીવું. યસ. અને આપણે શું બનાવીશું નિશા? મેગી બનાવશું, ચાલુ છે બંધ છે. કેમ્પિંગ કરશું, કેમ્પિંગ કરીશું. મોનસૂન આ રહા હે. પપ્પા અહીંયા આવો. પપ્પા જો અમે શું લાયા. હા, ગેસ. ગેસ આ બે દાડા પહેલા તો કહેવાનો હતો. પાર્સલ આવ્યું હતું ત્યારે ને. ના તમે હા. વાત કરતા હતા ને એ દાડા. શું વાત કરતો હતા? તો અત્યારે તો તું ટીવી પેલા ફરવા જાય ને તંબુ બાંધી દઈને આવવા લઈ જાય. કોના બ્લોગ જોયો પપ્પા? કોઈ ટૂરમાં હા, તે આપણે એટલે જ તો લીધું છે. આપણે જવાનું. ચા પીશું આપણે. હા, પાણી ઉકળી બી ગયું. ગુડ ગુડ. ચા બનાવી? પાયા આમ થઈ જાય. હા, પાયા એમ જો પપ્પાને ખબર છે. પપ્પા કે પાયા આમ થઈ જાય, બંધ થઈ જાય ને સ્ટવે. જમવાનું ટાઈમ ચા ચા. ઉકળી ગયો, બંધ બંધ કરો, કરો. બંધ કરો. બહુ fast આપણી પાસે બે જ છે અત્યારે. બરાબર નહીં, નવા સિલિન્ડર લેવાના મમ્મી. રિફિલર આવે મમ્મી. આપણે કામ જરૂર હોય એટલું જ વાપરવાનું એમ. અને સિલિન્ડર ક્યાં મળે? ઓનલાઈન પપ્પા બધું ઓનલાઈન મંગાવ્યું ને. આ પાયા પાસે આ બોક્સ થઈ જાય. આટલું થઈ જાય પપ્પા. પેક થઈ જાય. આની અંદર આવી જાય. એટલો નાનો આ હથેળી જેટલો ગેસ છે, હથેળી જેટલો. પેક કરીને મૂકી દેવાનું, ઠંડુ થાય ને. ઠંડુ થવા દેની છે. હા, એટલા બોક્સમાં આવી જાય. એટલે તમે વાત કરતો હતો ને એ દાડા મેં કહેવાનું હતું કે એક વખત તો ચલો હવે જમવા બેસીશું. હા ચલો રોટલી ગરમા ગરમ બનાવ. રોટલો બની ગયો. ચલો થઈ ગયો ચલો. मैं आती हूँ थोड़ा किचन साइड जाके. बाजरीનો રોટલો અને સાથે રોટલી બનવાની છે. આજે હું ખાઈશ રોટલી. ગાઈઝ, આ છે લીલી ડુંગળી અને બટાકાનું શાક. આ છે ગવાર બટાકાનું શાક, રસ અને રોટલી. રસ મેં ઢોળ્યો છે. અને આ છે શ્રીખંડ. નિશા મેડમ બેઠા છે જમવા. તું તો રસ શ્રીખંડ બધું લઈશ નહીં? આજે રસ ખાઈ લઉં વળી. અંસાબેન હા બોલો. ચલો. બસ રોટલી કરીને આવું થોડી. બાકી ઓકે ઓકે મમ. ચા આઉટ ફોકસ હા. હેલો ગાઈસ, તો હું બેઠી છું જમવા અને સિઝનનો પહેલો કેરીનો રસ. રસ મારો બહુ ફેવરેટ છે, રોજ ખાઉં છું એટલે ગરમીના સિઝનમાં. લગ્નમાં હોય ને એવું છે. જોરદાર નહીં પણ સારો. એક જોક સાંભળ્યો તો હા
એટલે મમ્મી ધણીને- સાંભળો દો એને ધણીને કહે બહેને કહે કે જમી લો ના કે ડિનર કરી લો કે અત્યારે બપોરે ડિનર ના હોય કે અત્યારે લંચ હોય તો કે જમી લો ને ચાના મને રાતનું જ છે ઉડાઈ નાખી ને મારા જેવી હશે મારા જેવી હશે ખબર ના પડે એટલે ખબર ના પડે એટલે મમ્મી તો અંધારામાં ગયું. મમ્મી ખબર ના પડે પપ્પાને ખબર ના પડી હા એટલે રાતનું હતું એટલે શું ખબર શું પડી એ મને પડી શું પડી અવરું બોલી ડિનર લંચ ને બધું એ બરાબર બોલ્યું તો ઠંડુ હતું કેમ કે જમવાનું રાતનું હતું એટલે ડિનર કીધું પેલી નથી તો કીધું મેં એ જ કહું ને પપ્પા ઉડાવા કે નહીં ખબર પડી શું થયું બેટા? મૂડ કેમ ખરાબ છે? પેલા એમ કે ઊભી રહે. ઠંડી લાગે? ઓકે જાઓ. લોકો પ્લાન કરી રહ્યા છીએ મૂવી જોવા જવાનું અને મૂવી ભેગા થયા છે કયા નિશા? લાપતા લેડીઝ, મડગાંવ એક્સપ્રેસ, સ્વતંત્ર વીર સાવરકર અને શેતાન અને બીજા બી છે યાર, યોદ્ધા, બીજું બધા ભેગા થયા છે. તો મેઇન તો શેતાન મમ્મીને જોવાનું છે, મમ્મીને લઈને શેતાન જોવા માટે જઈએ. લાપતા લેડીઝ એ જોવાનું છે. એટલા બધા મૂવીઝ અમે લોકો આ વીકમાં જોઈશું કેમ કે આટલા બધા નહીં જોઈએ. પણ અત્યારે મમ્મીને લઈ જવું શેતાન જોવા માટે અને રાત્રે અમે લોકો જઈશું મડગાંવ એક્સપ્રેસ જોવા માટે. પીતી જાઉં અને ખાતી બી. પ્યોરસ બાબુ આવે છે? સ્ટ્રોથી કોઈ રસ પીવે? હાય ગાઈસ, લિફ્ટની હાલત તમે જુઓ. આપણે નથી રમ્યા પણ તો અમે કરું પેલી મમ્મી મને કરે દેખાય. ક્યાં જઈએ છીએ આપણે? પિક્ચર જોવા કયું? હજી ખબર નહીં નામ તો મને યાદ નહીં શેતાન જોવા જઈએ છીએ અને વશ આપણે જોયું હતું યાદ છે? હા બસ બરાબર. વશ પણ હું અને મમ્મી બે જણ જ જોવા ગયા હતા અને શેતાન પણ અમે બંને જોવા જઈએ છીએ. નીચે જુઓ ક્લિનિંગ ક્યારે થશે આ બધું જો. કેવું લાગ્યું? મસ્ત લાગી મજા આવી જૂના જેવું લાગ્યું ને? હા જૂના જેવું લાગી હેલો ગાઈસ, તો અમે લોકોને વર્ષ એવું સેમ કોપી ઓપનિંગ બધું ઓલમોસ્ટ બધું જ સેમ છે. વર્ષા જેવું છે મસ્ત મજા આવી જોવાની હિતેન કુમાર સારી એક્ટિંગ કરે કે મેડી? આ બી સારી જ કરે અને હિતેન કુમાર પણ વધુ નીતિન કુમારને મને લાગે બંને પોતાની જગ્યાએ બરાબર છે પણ નીતિન કુમારની બહુ આમ સારી લાગે રિયલ લાગે એકદમ હા નેગેટિવ વધારે લાગે છે. હા, એકદમ રિયલ લાગે આપણને મેડીની બી સારી છે. કંઈ નહીં, ચાલો બેસે કંઈ કહીશ? ના મને તો કંઈ નહીં ખાવું કેક ખાવું જ નહીં તમને ખાતી મને ડાયટ કરવી છે. હેપી હોલી. બોલો જી બોલો જીને, તમને કેવું લાગ્યું મૂવી? અમને મૂવી સારું લાગ્યું પણ પેલું વસ હતું ને એના જેવું તો નહોતું જ. સાચી વાત. એક્ટિંગ એટલી સારી નથી નીતિન કુમારની કોની? જેવી હતી ને એવી Like નથી talking about acting. નીતિન કુમાર જેવી નથી એક્ટિંગ બરાબર. છોકરીનું બહુ સારું હતું જાનકી બોડીવાલા અહીંયા આપણી અહીંયાની છે. હે ને એટલે આમ થોડું એ ઠીક પેલું તો આમ ડરી જવાતું હતું નીતિન હા, કુમાર એટલે- ચિલ્લાય ને એટલે આપણે બી જતા હતા હા, મેં એ વસ્તુ મેં મમ્મીએ બંને ડિસ્કસ કર્યું કે જ્યારે એ લોકો આખા મૂવીમાં જે ઘરમાં કેદ હોય છે ને એમાં હિતેન કુમારની એક્ટિંગ એટલી જોરદાર, મતલબ લિટરલી એમને જોઈને આપણને ડર લાગે એવું હતું. આમાં એવું તો હતું. મેડી બહુ સાંભળ્યું હતું, મતલબ મૂવી આવ્યું તો આટલા દિવસથી લોકોની સ્ટોરી જોઈ હતી મેડી પણ મૂવી જોયું તો ખબર પડી કે નો ડાઉટ સારું છે, એના પછી એન્ડવાળું સારું છે. પણ હિતેન કુમારની જે ઘરની અંદરની એક્ટિંગ હતી ને મતલબ એકદમ ડરાવનારી, એને જોઈને આપણે ડરી જઈએ સખત વાળો, મતલબ ખતરનાક વાળો ડર લાગે.
એવો ડર મેડીને જોઈને ના લાગ્યો એવું મને ને મમ્મીને બંનેને લાગ્યું. બરાબર, ઓકે. ઓકે ડન. Okay, done. અને જાનકી એને સારું હતું, મસ્ત હતું. બંને અને તારું ફેવરેટ મારો ફેવરેટ અજય દેવગન. મમ્મી સ્પેશિયલ આ મૂવી વર્ષ જોવા માટે બી હું અને મમ્મી બંને ગયા હતા. એટલે ખાસ મમ્મીની જોવું. સ્પેશિયલ ફરમાઈશ હતી કે અજય દેવગનનું પિક્ચર આવશે જોવા જઈશું. મેં કીધું મમ્મી સેમ આવ્યું. મમ્મી કે હા. તો આજે એને સેમ મતલબ વર્ષ જોયું હતું તો શેતાન જોવા માટે લઈ ગઈ. કેવું લાગ્યું? અજય દેવગન તો યાર લાચાર બાપનું તો દૃશ્યમ પછી જોરદાર જ છે. જોરદાર. મને ચલો. અજય દેવગન બહુ ગમે, ફેવરેટ આપણો હીરો. બાર સંડે કરેલા કોણ ફેવરેટ છે? અજય દેવગન આપણો બીજું કોણ? હીરો ફેવરેટ. બીજું મમ્મી બીજું બીજું તો કોણ? બહુ બધા પણ અજય દેવગન વધુ બે પડતો. તારું બીજું ફેવરેટ કોણ છે? બચ્ચન હોય એમ તો. મેં કીધું બિગ બી. હા, બચ્ચન હોય. હા, એ જ. અમિતાભ બચ્ચન અને અજય દેવગન મમ્મીના બે ફેવરેટ છે. ચલો ચલો હવે આપણે લોકો અને ગુજરાતીમાં છાયા ઠાકોર. એમ કહેતી હતી કે આપણે કેટલા વાગ્યાનો શો કરીએ. અમે લોકો જઈશું એમ મડગાંવ એક્સપ્રેસ જોવા માટે. બપોરે મમ્મીને બતાવ્યું મૂવી. હવે રાત્રે હું નિશા બંને જોવા માટે જઈશું. લેટ નાઇટ જઈશું. એક્ટિવા લઈને જઈશું. ગુલાબ નહીં જઈશું ને ત્યારે. ચલો હું એની ટિકિટ બુક કરું પછી મળીએ. એના ઢોળી કેવી ઓળી તમે મમ્મી તું? હાથે હાથે અને પછી શું કર્યું તે? જાતે જાતે લગાવી, કલર લગાવીને પછી નાખ્યું ઇન્સ્ટામાં. શું નાખ્યું ઇન્સ્ટામાં? ગુલાબી ગુલાબી. સોંગ બોલતો? હું સાંભળ્યું નહીં, ગુલાબી ગુલાબી કંઈક જોવું ને રીલ હમણાં બહુ એ નાખ્યું. ગુલાબી સાડી. હા, જો અને શું ખાય તું? ધાણી આવી કોરી. કોરી એટલે ખાવાનું શું ખવાય ને ડાયટ. હેલો ગાઈસ, તો રાતના 11:15 થઈ રહ્યા છે અને 11 વાગ્યાનો અમારા લોકોનો શો છે. મડગાંવ એક્સપ્રેસ જોવા માટે જઈ રહ્યા છીએ. નિશા બાર વેઇટ કરે છે. એક્ટિવામાં જઈએ છીએ. સામે જ જવાનું છે સિંધુ ભવન. તો ચલો નીકળીએ. દીજીએ ટાઈમથી 10 મિનિટ લેટ છીએ. સરપ્રાઈઝ ગાઈસ. કેવું લાગ્યું? બહુ જ મસ્ત યાર. સુપર ને? સુપર. મજા આવી ગઈ ગાઈસ. ચાલો કે ખાઈશું આપણે. કંઈક ખાઈએ ને તો પછી. તમારા રિવ્યૂ આપો. મૂવી કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? કોમેડી કોને જોવાની સૌથી વધારે મજા આવી? દિવ્યેન્દુ ને પ્રતિક ગાંધી. યસ, મુન્નાભાઈ અને પ્રતિક ગાંધી બંનેને જોવાની બહુ મજા આવી. મુન્નાને ખાસ, પ્રતિકને પણ મુન્નાને જોવાની બહુ મજા આવી. અને મસ્ત કંઈ નહીં, પ્રતિક ગાંધી હવે જઈએ ઘરે. કેરેક્ટર બહુ જ મસ્ત મળ્યું. ટિપિકલ ગુજરાતી. હા. 9 વાગ્યા બેન. અને આજે હોળી સેટરડે સન્ડે બધું મોડું થઈ ગયું એટલે હવે શું જોયું. ગાઈઝ, તો અમને લોકોને બહાર કંઈ જ મજા આવી નહીં અને કંઈ વધારે ખુલ્લું હતું પણ નહીં એટલે અમે લોકોએ બહાર કંઈ ખાધું નથી અને બસ ઘરે જઈ રહ્યા છીએ. અને એની સાથે જ અત્યારે આ વ્લોગનો હું એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હમણાંથી હું થોડી રેગ્યુલર થઈ છું વ્લોગમાં. હર એક દિવસ છોડીને એક દિવસે મારી ચેનલમાં વ્લોગ આવે છે તો પ્લીઝ જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. બાય.